બોટાદ જિલ્લાના બરવાડામાંથી એલસીબી પોલીસે 3 લાખથી વધુના ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી લઈ 98 ગ્રામ મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇનનો જથ્થો જપ્ત કર્યો। ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોની બદી નાબૂદ કરવા અને તેની હેરાફેરી અટકાવવા સૂચનાઓ આપવામાં આવી હતી। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશાકારક પદાર્થોનું સેવન અને વેચાણ કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા। આ સૂચનાઓના આધારે એલસીબી બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા અને એલસીબી સ્ટાફ બરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એલસીબી કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેહસિંહ લીંબોલા અને કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંઘભા ડોડિયાને બાતમી મળી હતી। બાતમી મુજબ પ્રમોદસિંહ નાથુસિંહ ઇંદા નામનો ઈસમ દિવાનદી ગામ તા રોહિત જી પાલી રાજસ્થાનનો રહેવાસી એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે બરવાડા ઢાળ પાસે ધંધુકા ભાવનગર રોડ પર આવવાનો હતો। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી પ્રમોદસિંહ નાથુસિંહ ઇંદા ઉંમર 23 ધંધો પ્રાઇવેટ નોકરી ને પકડી પાડ્યો હતો। તેની પાસેથી 97 ગ્રામ મેફેડ્રોન કિંમત ₹2,93,910 અને 0.730 મિલીગ્રામ મેથાએમ્ફેટામાઇન કિંમત ₹7,000 મળી કુલ 98 ગ્રામ 700 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કુલ કિંમત ₹3,01,210 થાય છે। આ ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત ₹36,000 પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે કુલ ₹3,36,210નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધી એનડીપીએસ એક્ટ કલમ 8C અને 21C મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ બોટાદ। ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અત્યારે ડ્રગ્સની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે ખૂબ જ એટલે આખા દેશમાં ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે। એમાં ગુજરાત રાજ્યમાં પણ એવી જ ડ્રાઈવ ચાલે છે અને જેમાં આપણે ડિપ્ટી સીએમ સાહેબની હર્ષસંઘવી સાહેબની સૂચના અનુસાર આપણે ગુજરાત રાજ્યમાં દરેક વિસ્તારોમાં એટલે ડ્રગ્સની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવામાં કદમ ઉઠાવી રહ્યા છે। તો એમાં બોટાદ પોલીસ દ્વારા પણ આવી પ્રવૃત્તિઓને ડામવા માટે પણ સતત એટલે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ એલસીબીની ટીમ દ્વારા એક પ્રમોદસિંહ નાથુસિંહ ઇંદા જે એક ડ્રગ પેડલર તરીકે કામ કરે છે અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં કરે છે એટલું એ ધ્યાને આવ્યું અને ધ્યાને આવ્યા પછી ટીમ બનાવીને અને એમને પકડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા। ત્યારે એમને પાસેથી સારું એટલું એમડી ડ્રગ જે કે ખૂબ જ ચલણમાં છે અને અત્યારે એ ડ્રગ પાછળ ખૂબ મોટી એટલે સરકારની નજર પર છે કે કેવી રીતે આને પ્રજાને અને જે બાળકો છે અને જે યુવાનો છે એમને પાસેથી એમને કેવી રીતે બચાવવાનો છે। તો એ ઉપર આપણે ખૂબ ભારપૂર્વક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। તો એમડી ડ્રગનો 100 ગ્રામ જેટલું જથ્થા એમને પાસેથી મળી આવેલ હતા અને સાથે સાથે જે આપણે મેથાએમ્ફેટામાઇન જે ડ્રગ છે એ પણ ખૂબ જ એટલે ભયંકર ડ્રગ છે અને ખૂબ જ એડિક્શનની પ્રવૃત્તિ અને એ ખૂબ જ શરીરને અને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડે છે। તો એ ટોટલ 100 ગ્રામ જેટલા ડ્રગ્સને પકડી અને એ ડ્રગ્સની કિંમત 3 લાખ રૂપિયા જેટલી થાય છે। તો એ પેડલરને પકડી પાડવામાં આવેલ છે। અત્યારે એ તપાસ હાથ ધરવામાં આવેલ છે અને એ આખી ચેન એટલે એમને આગળ કોણ આપતો હતો અને કોણ એમને કયા ડ્રગ્સને કઈ રીતે અને એ આખું નેટવર્ક કેવું છે હવે એમની આગળ તપાસ કરવામાં આવી રહી છે। સર જैसे ઝડપાણો છે એની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે કે કેમ? અત્યાર સુધી એમની પહેલાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ મળી નથી, પર આપણે નેટવર્કમાં કેમ કે નેટવર્ક જે ડ્રગ્સના હોય છે એ નવા પેડલર્સને શોધતા હોય છે। એ એવું નથી કરતા કે એક જ માણસને પેડલર તરીકે ઉપયોગ કરે। જે ડ્રગ નેટવર્ક છે દરેક વખતે નવા કોઈ સ્ટુડન્ટ હોય કે કોઈ પ્રોફેશનલ હોય એવા માણસોને શોધે છે જેની પાછળ કોઈ એટલે આવી પ્રવૃત્તિ નથી। જેથી શું છે કે પોલીસ મોસ્ટલી છે કે જે પહેલાંથી ગુનેગાર હોય એના ઉપર વધારે નજર રાખતી હોય એટલે એ લોકો નવા માણસોને પેડલર તરીકે